આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા। જો કે મહેતાપુરા વિસ્તારમાં પાલિકા વોર્ડ નંબર 1 માં કાર્યાલયનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીને હસ્તે કરવામાં આવ્યું હતું। બાદમાં મુખ્યમંત્રીએ કાર્યકરો અને આગેવાનોને સંબોધિત કરતા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસના 21 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં હલચલ જોવા મળી હતી। મહેતાપુરાથી વૈશાલી ગ્રાઉન્ડ નજીક મારુતિ સોસાયટી વિસ્તારમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના સ્થાનિક ઉમેદવારોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિરે પ્રબુદ્ધ આગેવાનો સાથે બેઠક યોજી અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી। ત્યારબાદ હરિયોલ રોડ પર આવેલી ખાનગી પાર્ટી પ્લોટમાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી। ત્યાર પછી મુખ્યમંત્રી પ્રાંતિજના સલાલ ગામે પહોંચ્યા, જ્યાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને વધુ એક પ્રચાર સભા યોજાઈ હતી।